બોલો તમારું નામ? મારું નામ સોલંકી વનરાજસિંહ અમરતજી. વનરાજસિંહ અમરતસિંહ. ગામ? ગામ બુકોલી. બરાબર. તાલુકો? કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. બરાબર. તમે આ કઈ વેરાયટી વાયેલી છે? આની વેરાયટી વિશ્વાસ વિ- 77. વિશ્વાસ 77. હા. હવે વિશ્વાસ 77 વેરાયટી તમે વાવી. વિશ્વાસ 77 વેરાયટી તમને કેવી લાગી? એકદમ વેરાયટી સારી. એકદમ સારી. હવે સારી તમે કઈ રીતે કહી શકો છો? સારી તો અમો એક તો જુઓ તમે ફૂગ જોવા જોઈ ના મળે. ફૂગ જો ફૂલ્યો ચોય નથી, હા, ફૂલ્યો જોઈ નહીં. સુકારો પણ નથી, સુકારો પણ નથી. અને માળાનું પ્રમાણ કેવું છે? માળાનું ભરપૂર. ભરપૂર. હા. બરાબર. હવે તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો દિવેલા 77 વાવવાનું? હા, જરૂર. તમે બીજી ઘણી ઘણી વેરાયટીઓ વાવી છે તમે, તો એમાં તમને વિશ્વાસ 77 વેરાયટી કેવી લાગી? એકદમ સારી. બીજી વેરાયટી કરતી વિશ્વાસ 77 વેરાયટી સારી? એકદમ રેડી. તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરજો. જરૂર. બરાબર. હવે તમે આ બિયારણની ખરીદી ક્યાંથી કરી હતી? આ બિયારણની ખરીદી અમે કંબોઈથી. કંબોઈથી. વિહત એગ્રો સેન્ટર કંબોઈથી. હા, કંબોઈ. ઓનલાઈન મંગાવ્યા હતા? હા, ઓનલાઈન. ઘરે બેઠા આવી ગયા? હા, રેડી. બરાબર. તો તમે વિશ્વાસ 77 દિવેલા વાવવાથી ખુશ છો? હા, એકદમ ખુશ. તો તમે આજુબાજુના ખેડૂતોને આ ગઈ સાલ વાવેતર કરવાનું થાય તો તમે ભલામણ કરજો કે વિશ્વાસ 77 વેરાયટી સારી આવે છે. બરાબર. સારી સારી. તો તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 81287875. બરાબર. તો આ ભાઈનો નંબર છે. કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો એમને ફોન કરી અને પૂછી શકે છે. બરાબર. તો દિવેલા વિશ્વાસ 77 માળામાં ભરપૂર છે. ભરપૂર. કેટલા વખત વેણ્યા તમે? અરે 2 વાર વેણ્યા. 2 વાર વેણ્યા. બરાબર. હજી નવી માળ ફૂટ ચાલુ છે. ફેરે વેણામાં આવી ગયા છે. બરાબર. કોઈ જગ્યાએ સુકારો નથી આવતો? ના, કોઈ જગ્યાએ નહીં. ફૂલ્યો પણ નહીં? ફૂલ્યો પણ નહીં. ચારે ખૂણે એમ કે એકદમ સરખાયેલા. ઓકે. વિશ્વાસ 77. શું પાવા આપણા બે પતંગ પડી. વિશ્વાસ 77 આપણા? બરાબર. હા, વાંધો નહીં.
આમ તો બધું તમારા પાસેથી બિયારણ લઈને આવી છે. હા આમ તો બિયારણ બધું આપણું વિશ્વાસ થતું છે ને પેલું આપણે બ- 10 કિલો વાળી થેલી બનાસ બનાસ. બિયારણ તો બે ભેળી જાય છે. ના બિયારણ જોરદાર. ઘેર મારે એવડા જાય એમાં તો કેટલી એની માલી ફૂટી. હમ. આમાં બાજુમાં કાકાને વાઈ લાવી હા ને એને ખુદ એને કીધું કે મારે આટલી માલી નહીં તમારી એટલી માલી. સાચી વાત છે. આપણે બિયારણ રેડી. પતંગ મૂકવા આવ્યા હતા તે આપણે ઘેર જઈને કહ્યું